હેલો મિત્ર, હું છું લાલજીભાઈ વાંસિયા, સોશિયલ મીડિયા એક્ટિવિટી. અને અહીંયા મહુવાના આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવેલો છે. તો આ નિમિત્તે અમે વિડીયો બનાવવા માટે આવ્યા છીએ. તો આ વિડીયોની અંદર બના રહો. चलो चलो बेटा હા તે હાલો નહીં તો પછી કાલ પરમ પાછા આવજો. બરાબર. તો મિત્રો ખાસ કરીને છે ને તમે આ ઝૂંપડી જુઓ ને તો કંઈક જો આવી રીતે કંઈક છે પાઇન માલી બનાવેલી સરસ મજાની છે ને કુટીર બનાવેલી છે. જો તમે આવી રીતે પાઇન છે ને એમાંથી બનાવેલી છે. અને સામે મિત્રો છે ને સરસ મજાની ભગવાનની મૂર્તિ પણ મૂકેલી છે. અને આખી પર્વતમાળાથી મિત્રો સરસ મજાની છે ને 108. તો મિત્રો અત્યારે હું ઉપસ્થિત જે મ્યુઝિકલ ફાઉન્ડેશન છે ત્યાં, અને ઓલું આપણે મ્યુઝિકલ ફાઉન્ડેશન જોયું. બાકી મિત્રો છે ને આ જો તમે પર્વતમાળા છે મસ્ત મજાની બનાવેલી હિમાલય જેવી. તો મિત્રો અંદર જઈએ અને શું શું વ્યવસ્થા છે ને તો હાલો આપણે જોઈએ. અને ખાસ કરીને મિત્રો છે ને આવનારી તારીખમાં છે ને હવે 6 થી 7 દિવસની વાર છે. આવનારી તારીખમાં મિત્રો છે ને અહીંયા જે કાર્યક્રમ છે ને એ સુંદર રીતે છે ને થવા જઈ રહ્યો છે. મિત્રો ખાસ કરીને છે ને તમે નાના બાળકોને છે ને સાથે લાવજો મિત્રો, કેમ કે અહીંયા ખૂબ જ નાના બાળકો માટે છે ને જોવાલાયક છે ને એવી વસ્તુઓ છે. અને શું કહે કાર્યક્રમો છે, નાના મોટી ફંક્શનો છે, એવી રીતે છે બધી. તો મિત્રો ચાલો વિડીયો બન્યા રહેજો. અને હાલો આપણે આ જેવી ગુફાઓ બનાવેલી છે એની અંદર જાવી અને શું વ્યવસ્થા છે ને એ જોઈએ. બરોબર. અહીંયા રેલવે સ્ટેશન અને હિમાલયની પર્વતમાળામાંથી રેલ નીકળે છે. અને અહીંયા હિમાલયના પર્વતમાળામાંથી રેલ નીકળે છે. અને એની અંદર શું કહેવાય કે પવન ચક્કીનું ને એ પણ ગોઠવેલું છે કે જેથી કરીને આ બધી રેલની આજુબાજુ જે રેલવે સ્ટેશન સામે છે. અને નાથી આ હિમાલયના પર્વતમાળામાંથી આ રેલ આવતી હોય છે પાટામાં. અને અહીંયા પ્લેન સ્ટેશન પણ બનાવેલું છે. અને બીજું કે
અહીંયા જે આપણે શું કહેવાય કે તો મિત્રો અત્યારે જે તમે જુઓ ને, જો અમારી પાસે જે છે રેલવે સ્ટેશન, તમને અહીંયા આવો ને રેલવે જે આ સ્ટેશન છે રેલવે, તમને રિયલ જ લાગે 100%. કેમ કે અમે તો છે ને એક રેલવે સ્ટેશન છે, અને તમે જુઓ ને તો બધું આવી પર્વતમાળાઓ છે, પર્વતમાળાઓ પર નાના નાના પંખા મૂકેલા છે, અને રેલવે સ્ટેશન છે ને પર્વતમાળામાંથી નીકળે એવી રીતે બધું અલગ અલગ આયોજન છે મિત્રો કરેલો. બાકી તો મિત્રો છે ને આ જે રેલવે સ્ટેશન છે તો તમે જોવા આવશે મિત્રો તો તમને 100% રિયલ લાગશે. કેમ કે રેલવેના 4 ડબ્બા હશે, પછી અલગ અલગ ગામડે ઊભી રહી ટ્રેન, એવું બધું છે ને અલગ અલગ. જો તમે આ બધું જો બેનરો માર્યા છે મસ્ત મજાના, તમને રિયલ લાગશે મિત્રો. એવી રીતે કંઈક આયોજન છે સરસ મજાનું. તો ખાસ કરીને મિત્રો હવે આપણે બીજું શું શું વ્યવસ્થા છે ને તો હાલો વિડીયો મેલ આપણે જોઈએ. તો ખાસ કરીને મિત્રો તમે જુઓ ને તો આ કંઈક છે ને એવા રેલવે સ્ટેશનના ડબ્બા હશે, જુઓ તમે આવી રીતે. અને ઓલા છે જે ટ્રેનનું એન્જિન છે, જુઓ મિત્રો ખાસ કરીને 1 નંબર એન્જિન છે. આવા નાના મોટી 4 એન્જિનો આપેલા છે મિત્રો. અને આ જે બધા એન્જિનો છે ને જુઓ તમે બધા, એ સામે જે રેલવે સ્ટેશન છે એની અંદર છે ને ચાલી શકે એવી રીતે કંઈક વ્યવસ્થા કરશે. પેલી બધું લીલો ટેબલ નાખેલું બાળનગરી છે. તો મિત્રો જો ને તો આપણે બાળનગરીમાં અત્યારે આવી ગયા છીએ, અને અહીંયા મિત્રો તમે જો તો ગાયોની અલગ અલગ મૂર્તિઓ છે. બાળનગરી જો સરસ મજાનું બેનર પણ મારું છે. અને મિત્રો ખાસ કરીને છે ને અહીં જે નાના જે બાળકો હોય ને એની માટે સુંદર છે ને નાના નાના સ્ટેચ્યુ પણ મસ્ત મસ્ત અને જો સીન અને એવા બનાવેલા છે. જો આવી રીતે આયોજન છે. જો કૃષ્ણ ભગવાન પણ બનાવેલા છે. જો સુદામા છે, ગણપતિ બાપાની મૂર્તિ છે, હાથી ઘોડા સિંહ છે. તો તમે આવી રીતે અલગ અલગ જે વસ્તુઓ છે એ બધી બનાવેલી છે. સેલ્ફી પોઈન્ટ છે એ મિત્રો તમે પહેલાં વિડીયોમાં જોયું છે. તો મિત્રો આપણે જે અલગ અલગ જે નાના બાળકોની છે એ બધી વ્યવસ્થા જોઈ, અને સરસ મજા જે અંદર આયોજન છે એ જોયું બધું. અને અત્યારે મિત્રો આપણે અમારી પાસે તમે જુઓ ને તો એ છે સભાખંડ. તો ચાલો અંદર જોઈએ ને કેવી કેવી વ્યવસ્થા છે. અને તો તમે જુઓ ને તો સરસ મજાનો મોટા છે ને ડોમ બનાવેલો છે સરસ મજાનો સભાખંડનો. અને તમે એની અંદર તો ઘણા બધા જે સેવા ભાવ પણ કરતા હોય છે. ચાલો હવે આપણે અંદર જઈને જોઈએ. તો મિત્રો અત્યારે આપણે બધી જે અલગ અલગ જે શું કહેવાય કે જે વ્યવસ્થા હતી નાના બાળકો માટેની છે, પછી કાર્યક્રમો છે, અલગ અલગ બધી રેલવે સ્ટેશન છે, એ બધી પર્વતમાળા છે, એ બધું આપણે જોયું. એ અત્યારે મિત્રો અમે ઉપરથી તમે જુઓ ને તો આજે એક સરસ મજાનો ડોમ છે, સભાખંડ આવેલો છે, બરોબર ને? હા બરોબર. તો સભાખંડ છે આ બનાવેલો. અને તમે જુઓ ને તો કંઈક આવી રીતે વ્યવસ્થા છે. જુઓ તમે અત્યારે એની કામ છે ને કામગીરી ચાલુ છે. જુઓ તમે આવી માર તૈયારી થઈ રહી છે યાર. તડામાર તૈયારી ચાલુ છે મિત્રો જો આ કંઈક સભાખંડ છે ને એમાં જો આવા કંઈક અલગ અલગ કલરિંગ પટ્ટા મારેલા છે, અને લાઇટિંગની પણ સારી વ્યવસ્થા કરેલી છે. અને જો આવી રીતે કંઈક છે મિત્રો સરસ મજાનો ડોમ બનાવેલો છે. તો અત્યારે એની તૈયારી છે અત્યારે તો ચાલી રહી છે. જો તમે આવા મિત્રો 3 થી 4 ડોમ છે અહીંયા સભાખંડમાં. જો ચારે બાજુ મિત્રો જો ને તો ખૂબ જ તડામાની જે તૈયારી છે અત્યારે હાલમાં છે ને થઈ રહી છે. શોર્ટ વિડીયો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જે 2000થી પણ વધારે જે ટેન્ક સિટી બનાવેલી છે ત્યાં. તો તમે જુઓ ને તો આ કંઈક જો આવી રીતે કંઈક પંખા છે બધા નવા. જો આ કંઈક ટેન્ક સિટી છે હાલમાં તો બની રહી છે. તડામાની મિત્રો છે ને તૈયારી અત્યારે છે ને ચાલી રહી છે. જુઓ તમે આવી રીતે કંઈક છે બધા ઇલેક્ટ્રોનિક પંખા ને એવું. મિત્રો આ કંઈક સગડી છે જો ગરમ પાણી કરવા માટેની આવી કંઈક બનાવેલી. ને આ કંઈક અલગ અલગ ટેન્ક છે બધી. વિડીયો તમને મિનિટનો નાખો કેમ કે આપણે વિડીયોનો અલગ બનાવવાનો.
ગાડી આવે છે લાવો લાવો આમાં અંદર આપો આમાં લઈ લેજો ભાઈ બધું લાગે ના 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 ટેન્શન હા વળવા છે હો તો ખાસ મિત્રો તો આપણે જે ટેન્ક સિટી જોઈ અને ત્યારબાદ મિત્રો અત્યારે જ્યાં હું ઉપરથી છું એ છે યજ્ઞશાળા મિત્રો અને યજ્ઞશાળાની વાત કરીએ ને મિત્રો તો અત્યારે અહીંયા જે 200થી પણ વધારે જે યજ્ઞ છે તો એ જો તમે અત્યારે એ બનાવવાની જે કામગીરી અત્યારે શરૂ છે તો હાલો આપણે ત્યાં નજીક જઈને જોઈએ કે શું શું વ્યવસ્થા છે અને કેવી રીતે બનાવે છે ચારે બાજુ દેખી શકો એવું બોલે હા હમ